આજે રાજકોટ જિલ્લાની 10 રાજકોટ લોકસભાની સેન્સ પ્રક્રિયા આજથી શરૂઆત થઈ છે. આપણો રાજકોટ જિલ્લો મોટો છે, તો રાજકોટ જિલ્લાની સેન્સ પ્રક્રિયા બે તબક્કામાં બે જગ્યાએ ચાલુ છે. એક ચાલુ છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં, એ 11 પોરબંદર લોકસભાનું ચાલુ છે, અને અહીંયા રાજકોટ લોકસભાનું અહીંયા ચાલુ છે. આજે સવારથી એટલે 10 વાગ્યાથી અહીંયા કાર્યકર્તાઓ સેન્સ આવવા માટે આપશે. અને જે રીતે ભારતીય જનતા પાર્ટી પ્રદેશે આયોજન કર્યું છે, એવી જ રીતે અહીંયા સેન્સ લેવા માટે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ, ધર્મેન્દ્રસિંહ, ગાંધીનગરના મહામંત્રી શ્રી, તેમજ ગાંધીનગરના ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન અતુલભાઈ પટેલ, એ 3 લોકો અહીંયા સેન્સ લેવા માટે આવશે. અને રાજકોટ તાલુકો, કોટડા તાલુકો, જસદણ, વિછિયા, પડધરી અને લોધિકા એની સેન્સ રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે 2 દિવસ ચાલશે, અને ગોંડલમાં આજ સાંજે પૂરું થઈ જશે. આવી રીતે પાર્ટીએ આયોજન કર્યું છે, અને આયોજનના ભાગરૂપે અમારા કાર્યકર્તાઓ બધી વ્યવસ્થા પણ ઊભી કરી દીધી છે. આજે ભારતીય જનતા પાર્ટીના જેટલા કાર્યકર્તાઓ પોતાની લાગણી અને માગણી ટિકિટ માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના આગેવાનો સમક્ષ પોતાની લાગણી રજૂ કરશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે ચૂંટણી કોઈ નવી વસ્તુ નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ ગમે તે પ્રજાના પ્રશ્નો હોય એના માટે ખડે પગે હોય. પડકાર એને લાગે કે જે દિલ્હીથી અહીંયા ચૂંટણી લડવા આવતા હોય, જેને કાંઈ ન હોય, ચૂંટણી આવે ત્યારે જ બજારમાં આવતા હોય, એના માટે પડકાર હોય. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબે અમારા કાર્યકર્તાઓને જે રીતે મોટિવેશન કર્યા છે, જે રીતે અમારી સરકારની યોજનાઓ છે, માણસના જન્મથી લઈને મૃત્યુ સુધીની એક પણ જગ્યાએ એવી નથી કે જ્યાં યોજનાઓ ન હોય. રહી વાત ખેડૂતોની, હમણાં આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ખેડૂતોની 148 પ્રકારની યોજનાઓના ફોર્મ ભરાય છે. જ્યારે હમણાં વરસાદ આવ્યો હતો ત્યારે ચૂંટણી નહોતી, ગયા વર્ષે વરસાદ આવ્યો, કમોસમી વરસાદ આવ્યો ત્યારે ચૂંટણી નહોતી, છતાંય ભારત દેશનું કોઈ રાજ્યએ ઐતિહાસિક સહાય પેકેજ આપ્યું હોય તો એનું નામ ગુજરાત છે, અને 10,000 કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ આપ્યું હતું. એ ઉપરાંત મગફળીમાં 15,000 કરોડ રૂપિયાની સહાય ગુજરાત સરકારે ગુજરાતમાં આપી છે. તો આ બધી જ વસ્તુને લઈ અને લોકોમાં પણ ઉત્સાહ છે, કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ છે. એટલે ભારતીય જનતા પાર્ટી માટે એવું ક્યારેય હોતું નથી કે ચૂંટણી આવે ત્યારે જ કામ કરવું. ચૂંટણી લોકશાહીનો પર્વ છે, અને ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા દિવાળીની જેમ આ ચૂંટણીને ઉજવશે.